નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારા ખાસ કાર્યક્રમ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. હું છું હર્ષદીપ જાડેજા. અને હું છું બેલા 40,000. મિત્રો, આજકાલ આપણા દિવસની શરૂઆત આપણી સવાર કંઈક એવી થતી હોય છે કે આપણે સૌથી પહેલા ચેક કરીએ છીએ સોશિયલ મીડિયા, એ જોવા માટે કે જગત કેમ છે, અથવા તો જગતને જણાવવા માટે કે આપણે કેમ છીએ. આ અભિવ્યક્ત કરવા માટે સૌથી શ્રેષ્ઠ માધ્યમ બનતું જાય છે ફોટોગ્રાફ્સ. દિવસ દરમિયાન અનેક વિડીયોઝ અને ફોટોઝ આપણે ક્લિક કરીએ છીએ અને કોમ્યુનિકેટ કરીએ છીએ વિશ્વ સાથે. અને આવી જ કંઈક વાતો આપણે આજે કરવાના છીએ, જે માટે આપણી સાથે જોડાયા છે કૌશિકભાઈ ઘેલાણી. કૌશિકભાઈ, સ્વાગત છે આપનું. તો દર્શક મિત્રો, ફોટોગ્રાફી વિશે વાત કરવી હોય તો એક ફોટોગ્રાફરથી વધારે ફોટોગ્રાફીની યાત્રા આપણને કોણ સમજાવી શકે? તો આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કૌશિકભાઈ ગેલાણી, કે જેઓ ગુજરાતના ખૂબ જાણીતા ફોટોગ્રાફર છે. કૌશિકભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અને આ કાર્યક્રમની શરૂઆત પ્રથમ પ્રશ્ન આપને એ જ પૂછીશ કે એક ફોટોગ્રાફી, જ્યારે અત્યારે સેલ્ફીનો યુગ છે, એક સેલ્ફી પણ ખૂબ પરિપૂર્ણ એક ફોટોગ્રાફ છે, તેની સાથે ફોટોગ્રાફ કેવી રીતે કમ્પીટ કરી રહ્યું છે, અને એઝ અ ફોટોગ્રાફર આપ આ સમગ્ર ઘટના કેવી રીતે જુઓ છો? સેલ્ફી અને ફોટોગ્રાફ. સેલ્ફી એક ફોટોગ્રાફીનો જ એક પ્રકાર છે. કેમેરાની સામે જ્યારે તમે હો, કેમેરાની પાછળ તમે હો, એ સમયે ફોટોગ્રાફર શું એના ચહેરા પરના એક્સપ્રેશન શું હોય, એની એક ખોટ હતી. એ ખોટ આ સેલ્ફીની શોધે પૂરી કરી. કે ફોટોગ્રાફરને પણ એવું તો ઈચ્છા હોય ને કે એમનો ફોટો પડે, તો ફોટોગ્રાફરને હંમેશા કોઈ બીજો પાડી આપે એનાથી કોઈ દિવસ સંતોષ ન હોય. અને એવું દરેક કેમેરા કંપની કે મોબાઈલ કંપનીએ એ નાળ પારખી લીધી અને એ લોકોએ સેલ્ફી કેમેરા આપ્યો. તો એ સેલ્ફી કેમેરાના યુઝથી એટલીસ્ટ ફોટોગ્રાફર જેવો ઈચ્છે એવો ફોટોગ્રાફ પાડી શકે. જી, એક બીજો ક્વેશ્ચન આપને એ પણ પૂછવો છે કે તમારી જર્ની ફોટોગ્રાફી તરીકે, એટલે ફોટોગ્રાફર તરીકેની તમારી જે ફોટોગ્રાફીની જર્ની છે, ક્યાંથી શરૂ થઈ અને કયો તમને એમાં ક્ષેત્ર છે જેમાં વધારે ફોટોગ્રાફીમાં રસ હોય? નેચર, કુદરતનું સૌથી સુંદર રૂપ એટલે ખીલતી સવાર. જૂજ લોકો હોય કે જે સવારે વહેલા ઉઠતા હોય, અને એમાં શિયાળામાં ખાસ. તો કુદરત એના અસલ રૂપમાં તમને સવારમાં ઉગતા સૂરજ સાથે દેખાય. આખી પ્રકૃતિની રેલમછેલ હોય, પક્ષીઓ ઉડતા હોય, અને જેમ 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 સૂરજ ઉપર ચડતો જાય એમ એમ જાણે બધા જંપી જાય. તો એ સવારનો જે સમય અને સાંજનો સમય, એ હું જ્યારે ફરવા નીકળું, બહાર નીકળું, તો એ મને અલગ રીતે આકર્ષે. તો એ સવાર હું જ્યારે જોઉં ત્યારે હું વિચારું કે યાર, આટલું સુંદર હું જોઉં છું, તો મારા મિત્રો કે પછી બીજા બધા લોકો પણ આ સવાર કેમ ન જોવે. એવા આશયથી મેં ફોટોગ્રાફ્સ લેવાના શરૂ કર્યા, અને ધીરે ધીરે એ ફોટોગ્રાફ્સ લેવાની જર્ની એવી જગ્યાએ પહોંચી કે કુદરતના ભીષણતમ દ્રશ્યો અને પરમ મનોહર દ્રશ્યો જે હોય એ બધા મેં કેમેરામાં કંડારવાના શરૂ કર્યા. અને ધીરે ધીરે એપ્રિશિએટ થવા લાગ્યું. અને એપ્રિશિએટ થતાં થતાં હવે એક સમય એવો આવ્યો કે સારામાં સારી ઘટના પણ હોય તો એ મારી કેમેરાની નજરથી લગભગ નથી બચતી. એક એવી પણ વાત હોય કે કોઈ લેખકની કલમે એની મનોજગતની યાત્રા એના વાચકો માણતા હોય. એવી જ રીતે તો જો તમે કૌશિકભાઈના ફોટોગ્રાફ્સ નિહાળો, તો કૌશિકભાઈના દ્રષ્ટિકોણથી તમે દુનિયાને જોઈ શકો ને, એટલું એમનું બારીક કામ હોય છે. કૌશિકભાઈ, પ્લેસમેન્ટ, કોઈ પણ ઓબ્જેક્ટનું ફ્રેમમાં પ્લેસમેન્ટ બહુ મહત્વનું હોય છે. તમારી દ્રષ્ટિએ તમે એ વસ્તુને કઈ રીતે મૂલ્યાંકન કરો છો, કે તમે કઈ રીતે તમારી ફ્રેમને એ રીતના પ્લેસ કરો છો? આપણી આંખથી આપણે જે જોઈએ અને આપણને જે સુંદર લાગે એ શ્રેષ્ઠ તસવીર હોય. એટલે તસવીરમાં લેતા પહેલાં, કેમેરામાં લેતા પહેલાં હંમેશા એ જોઈએ કે આપણને કેટલું સારું લાગે છે, કઈ વસ્તુ નથી ગમતી. જેમ કે હું કોઈ જગ્યાએ જોઉં કે ભાઈ વીજળીના તાર છે, તો મને એ અડચણરૂપ લાગે. એના વગર જો હું દ્રશ્ય નિહાળું તો રસપ્રદ લાગે. પછી કોઈ પ્રાણી આવે છે, કોઈ સૂર્ય છે, તો એ સૂર્યની આસપાસ કોઈ પ્રાણી કે પક્ષી હોય, કે એ આખે આખો માહોલ, તો હું પહેલાં તો મારી આંખથી એ દ્રશ્યને કલ્પું, અને એ કલ્પેલું જે દ્રશ્ય છે આખે આખું, એ હું ફ્રેમમાં જોઉં. તો એનાથી એટલીસ્ટ, અને આ બધી જ વસ્તુની અંદર એનું જે આખું જ્યોમેટ્રિકલ ઇમ્પેક્ટ છે આખો, કે દરેક કલાની અંદર જ્યોમેટ્રિકલ ઇમ્પેક્ટ હોય છે, કે ચિત્ર હોય કે તસવીર હોય, બધામાં લાઇન્સ છે. તો રસ્તાનો ઉપયોગ હું લાઇન્સ તરીકે કરું. પછી અમુક કોઈ ઝાડ છે, એનો કોઈ પર્ટિક્યુલર શેપ હોય, તો એ જ્યોમેટ્રિકલ શેપ છે, એ બધાને તસવીરની અંદર જ્યારે ઇન્ક્લુડ કરીએ ત્યારે એક પરફેક્ટ કમ્પોઝિશન બહાર આવે. અને એ કમ્પોઝિશન જો મારી આંખને ગમે તો, અને તો જ હું કેપ્ચર કરું. ને કેપ્ચર કર્યા પછી પણ મારા મનને જો સંતોષ થાય તો, નહીં તો ડિલીટ બટન તો છે જ. તો કૌશિકભાઈ, તમે એક ફોટોગ્રાફરની સાથે તમે એક બહુ સારા ટ્રાવેલર છો. તમારું
ટ્રાવેલ વ્લોગ કે તમારું ટ્રાવેલિંગની જર્નીને તમારા છબીઓથી આમ માણવાની એક અલગ મજા હોય છે. તો તમે ટ્રાવેલ કરતા હો ત્યારે તમે આ કેમેરા અમે જે સામે જોઈએ છીએ બહુ જ વજનદાર લાગે છે આ. તો તમે ટ્રાવેલ લાઇટને પ્રેફર નથી કરતા, તમે ટ્રાવેલ વેઇટ સાથે તમે જઈ રહ્યા છો, શું થાય છે? તમને ક્યારે નથી થતું કે આ ભાર હળવો કરીને હું ચાલ્યો જાઉં? આ ભાર છે તો હું છું. આ દ્રશ્યો કંડારવા માટે હંમેશા કુદરત ક્યારેય તમને ખૂબ નજીક નથી આવવા દેતું. એટલે પ્રાણીઓ અને ગમે તેટલા ડરાવણા પ્રાણીઓ હોય એ આપણાથી વધારે ડરે છે. એટલે આપણે એનાથી ડરીએ એના કરતાં વધારે ડરે છે. એટલે એ લોકો એક સેફ ડિસ્ટન્સ હંમેશા મેન્ટેન રાખે. જંગલ પ્રાણીઓનું ઘર છે, એમના ઘરે જઈએ તો એ આપણું સ્વાગત કરવા કરતાં વધારે એ આપણને રસ્તો આપે છે. તો એ પ્રાણીઓને નજીકથી નિહાળવા હોય તો એનો એક જ રસ્તો છે, બાયનેક્યુલર. અને એ જ બાયનેક્યુલર કન્સેપ્ટથી બનેલા છે ટેલિફોટો ઝૂમ લેન્સ. તો આ જે ટેલિફોટો લેન્સ છે એ આ 600 mm સુધી, એટલે કે ઓલમોસ્ટ આની અંદર એટલે સુધીની ફોકલ લેન્થ મળે કે મારાથી કદાચ 100 મીટર દૂરે જો પ્રાણી હોય તો એને અદ્દલ મારી એકદમ નજીક છે એ રીતે હું એને નિહાળી શકું. તો એ દ્રશ્યને નજીક નિહાળવા માટે પ્રાણીઓને કે પક્ષીઓને નજીકથી કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ કર્યા વગર નિહાળવા માટે આ સાધન ખૂબ જરૂરી છે. એટલે આનો વજન હવે અમને વજન નથી લાગતો. હજુ આવા 1-2 લેન્સ જો ઉમેરાઈ જાય તો અમારી જર્ની થોડી વધારે સરળ. પણ ક્યારેક એવું મન થાય કે કોઈ પણ ભાર માત્ર પ્રકૃતિને માણવા આજે અહીંયા જવું છે કે આજે ત્યાં જવું છે, એવું ક્યારેક થાય? ઘણી વખત થાય. ઘણા બધા દ્રશ્યો એવા છે કે ખાલી જાણે અમારા માટે જ સર્જાયા હોય એવું લાગે. તો ઘણી વખત એવું બને કોઈ ઘટના સામે હોય તો એ સમયે ક્યારેક એવું બન્યું હોય કે બેટરી ખાલી થઈ ગઈ હોય, એટલે જાણી જોઈને તો અમે કેમેરા લઈને ના જઈએ એવું નથી કરતો, પણ ઘણીવાર એવું થયું બેટરી ખાલી થઈ ગઈ, આ થઈ ગયું, એટલે એ સમયે અમે દ્રશ્યને જોઈએ અને જોઈએ ત્યારે એવો અહેસાસ થાય કે જો કેમેરા નથી તો આંખો ઘણી સ્વતંત્ર છે. કોઈ પણ બાજુ કોઈ પણ જગ્યાએ જોઈ લે. જો કેમેરા હોય તો એક મનની અંદર એક વસ્તુ તો હોય, એક ભાર તો હોય જ કે તસવીર લેવી. એટલે એક મેન્ટલ પ્રેશર પોતાની જાતને આપેલું કે ફોટોગ્રાફ લેવો તો એ ટાર્ગેટેડ એરિયામાં જ આંખો હોય. પણ જો કેમેરા ન હોય તો મુક્ત મને આખા દ્રશ્યને જોઈ શકીએ. સરસ મજાનું ક્યાંય પક્ષી બોલતું હોય તો એ સાંભળી શકીએ. એટલે કેમેરા હોય ત્યારે ખરેખર તો ઘણા બધા દ્રશ્યો મિસ થઈ જાય છે, અને કેમેરા ના હોય ત્યારે એ આખી જગ્યાને સંપૂર્ણપણે અને આખા વાતાવરણને સંપૂર્ણપણે સભાન અવસ્થામાં માણી શકીએ છીએ. કૌશિકભાઈ, રસપ્રદ વાતો ચાલી રહી છે. કેમેરા, ફ્રેમ, છબી થકી થતું એક પ્રત્યાયનની વાત કરી રહ્યા છે કે કઈ રીતે કમ્યુનિકેટ થઈ શકે છે ખાલી ફોટોગ્રાફી થ્રુ. તો એવી જ એક રસપ્રદ વાત છે, એક્ઝેક્ટ ઓપોઝિટ કહી શકાય કે શબ્દો કેટલું મહત્વ રાખે છે, જેના થકી કવિઓ અને લેખકો આપણા સુધી પહોંચ્યા છે. અને એક મજાની વાત છે, એક નાની એવી 12 વર્ષની દીકરી છે જેને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ વખાણી રહ્યા છે, જેણે ખૂબ બધા કવિઓને ગાયા છે, ખૂબ બધા કવિઓની વાતો કરી છે. તો એક નાની એવી વાર્તા માણીએ એ નાના એવા દીકરી બાની. કોણ ખરું છે, ખોટું શું છે, હું પણ જાણું, તું પણ જાણે. મનમાં કોના ઓછું શું છે, હું પણ જાણું, તું પણ જાણે. 60,000 કરતાં પણ વધુ સાહિત્ય રસિક લોકો 11 વર્ષીય રીવાબા જેઠવાને દરરોજ સોશિયલ મીડિયાના માધ્યમ થકી માણે છે. માત્ર 8 વર્ષની ઉંમરે શોખથી શરૂ કરેલ આ પઠન આજે ગુજરાતની શાન બન્યું છે. SMS કરવાનું બંધ કરો શ્યામ, હવે રૂબરૂમાં આવવાનું રાખો. વૃંદાવન મથુરા તો રોમ રોમ જાયગા છે, મોરલી મોબાઈલ જેવી રાખો. ને સાયબર કાફેમાં હવે સર્ફિંગ કરે છે ઓલી ગોપીઓની યુગ જૂની આંખો. આ ઈચ્છાના ગોધણને વાળો શ્યામ, હવે ગોવર્ધન માંગે છે પાંખો. સાહિત્યમાં રસ લેતા કરવાનું એકમાત્ર કારણ કે એ જ્યારે ધોરણ 3માં ભણતી હતી, એનો જન્મદિવસ હતો. હું શાળાએથી આવ્યો અને એને કીધું પપ્પા તમારા માટે સરપ્રાઈઝ છે. એમને કૃષ્ણદેવની એક આખી કવિતા જે મને ખૂબ ગમતી હતી કે કોઈ ઉગાડે એમ કદી ઉડવાનું નહીં, આપણે તો આવડને બાવળની જાત ઉડવાનું હોય તો કોઈને પૂછવાનું નહીં, આખી કવિતા બોલી. એટલે મને લાગ્યું કે આ દીકરી થોડીક સાહિત્યમાં રસ લેશે. એટલે એને રસ લેવા માટે થઈ અને મેં થોડોક પ્રયત્ન કર્યો અને ખાસ તો એની અંદર પડેલું હતું એટલે એને ઝડપથી પોતાની રીતે ગ્રહણ કરી લીધું અને આજે સુંદર મજાની કવિતાઓ થોડાક ભાવકો સમક્ષ રજૂ કરે છે. કન્યા વિદાય દરેક બાપને માટે વસમી ઘડી હોય છે. ગમે તે ઘડીએ કાળજાના કટકાથી છૂટાની વેદના આકરી જ હોય છે. કણવ ઋષિએ જ્યારે શકુંતલાને વિદાય આપતી વખતે કહ્યું હતું ને કે મને જો આ વિદાય આટલી આકરી લાગે છે
તો દીકરીના બાપની દશાનું તો શું પૂછવું. મને ઘણા કવિઓની કૃતિઓ વાંચવી ગમે છે. ગઝલમાં મને કૃષ્ણ દવે છે, ઈસુભાઈ ગઢવી છે, ખલીલ દંતેજવી છે, કવિ દાદ બાપુ છે અને વાર્તાઓમાં રમણલાલ સોનીની વાર્તાઓ અને એમના પુસ્તકો મને ખૂબ ગમે છે તથા અરેબિયન નાઇટ્સ જેવી વાર્તાઓ પણ મને ગમે છે. સ્કૂલમાં પણ હું મારા રિસેસ ટાઈમે મારા મિત્ર સાથે સાહિત્ય અંગેની થોડીક વાતો શેર કરું છું. મને કોઈ લેખ, વાર્તા કે કવિતા ગમી હોય તે હું એની સાથે શેર કરું છું અને અમે બંને સાથે પઠન પણ કરીએ. એ સખી અત્તરની શીશીમાં મોહ્યા, દૂરથી સુગંધો પર માંડીને મીઠ, અમે આંગણાના મોગરાને ખોયા, સખી અત્તરની શીશીમાં મોહ્યા. મલ્ટીમીડિયાના માધ્યમનો ઉપયોગ છે એ ભલે જૂજ માત્રામાં કરે, પણ ખરા વિચારોનો વિકાસ છે તો વાંચનથી જ થવાનો છે. વાંચન છે એ શાશ્વત છે, ભલે એની પદ્ધતિઓ ફરતી રહેશે, પણ એ વાંચન છે એ વિચારોને ઘડવા માટે આવશ્યક છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપના બાળકો પુસ્તકો તરફ પાછા વળે અને વિચારોથી સમૃદ્ધ થાય. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં, હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં. જ્યારે આજની પેઢી સાહિત્ય અને સંસ્કૃતિથી દૂર થઈ રહી છે અને જેન ઝી તરીકે ઓળખાતી થઈ છે, ત્યારે રીવાબા જેવા સાહિત્ય પ્રેમી બાળકોએ વારસો સાચવવાની જવાબદારી લીધી છે. શું છે ભાઈ ગુજરાતમાં? ગુજરાતમાં શું છે? સિંહની દહાડ, નારિયેળીના ઝાડ, ગિરનાર પહાડ, સુરતનું જમણ, દીવ દમણ, કચ્છનું રણ, જુનાગઢે ભવનાથ, દરિયે સોમનાથ, એનાથી આગળ દ્વારિકાનાથ. માત્ર 12 જ વર્ષની દીકરી, શુદ્ધ ઉચ્ચારણ અને ગુજરાતી ભાષા માટે આટલો બધો પ્રેમ માત્ર ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપે આજે આ માણ્યું. મિત્રો, આ સાથે કાર્યક્રમને આગળ વધારીશું, પણ તે પહેલા સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણી સાથે જોડાયા છે કૌશિકભાઈ ઘેલાણી. કૌશિકભાઈ, આપની છબી કલા વિશે વાત કરી, આપણી ટેકનિક્સ વિશે વાત કરી, પણ હવે વાત કરીએ તમે ક્લિક કરેલા કેટલાક ફોટોગ્રાફ્સ વિશે જે બહુ જ વાયરલ થયા છે અને જે બહુ બધા લોકો સુધી પહોંચ્યા છે. જેમાંનો પહેલો ફોટોગ્રાફ મને મગજમાં આવે છે, અસ્ત થતો સૂર્ય અને એક ખચ્ચરનું ચાલીને જવું. આ ફોટોની સ્ટોરી શું છે? એ એકચ્યુઅલી ગુડખર છે અને રણની અંદર જ્યારે ક્ષિતિજ પર સૂર્ય આથમતો હોય તો ધરતીમાં સૂર્ય વિલીન થઈ રહ્યો હોય એવું લાગે અને ગુડખર જઈ રહ્યું હોય છે. તો એ વખતે ગુડખર કરતાં સૂર્યની સાઇઝ મોટી હોય એવું કંઈક દ્રશ્યમાન થાય. તો એ દ્રશ્ય લેવા માટે સાયન્સનો ઉપયોગ થાય છે. ભાઈ ઇન્ફિનિટી ફોકસ, કે ભાઈ તમે હાઇપર ફોકલ લેન્થ ટેકનિક એને કહેવાય. હાઇપર ફોકલ લેન્થ ટેકનિકથી જ્યારે તમે કોઈ પણ સબ્જેક્ટ ઇન્ફિનિટી પર હોય ત્યારે એની આગળ આવનારા સબ્જેક્ટ જે છે એ સાઇઝમાં નાના લાગે અને કોર સબ્જેક્ટ જે ઇન્ફિનિટી પર છે મોટો લાગે. એટલે સૂર્ય જે છે એ ઇન્ફિનિટી પર છે અને ગુડખર એની આગળ છે. તો ગુડખરે જાણે આખા સૂરજનો ભાર ઉચકેલો હોય એવું લાગે. તો આ દ્રશ્ય જ્યારે હું રણમાં જાઉં ત્યારે મેં જોયું હતું. તો એક વખત એવું થયું કે સૂર્યાસ્ત હતો, ગુડખર હતું અને મારો કેમેરા હતો અને એમાં મેં કહ્યું એમ આ જ હાઇપર ફોકલ લેન્થ માટે ટેલિફોટો લેન્સ હતો. તો આનો ઉપયોગ કરી અને મેં એ ફોટોગ્રાફ લીધો અને મને એનું રિઝલ્ટ મેં જેવું એક્સપેક્ટ કર્યું હતું એના કરતાં પણ ક્યાંય સારું મળ્યું. એક બીજો ફોટોગ્રાફ મારા ધ્યાનમાં છે કે એક પર્વત છે અને અસંખ્ય તારલાઓ જાણે પૃથ્વી તરફ આવી રહ્યા છે અને એટલી સુંદર પાછળ જાળી જેવું દ્રશ્ય સર્જાયું છે. એ ફોટોની શું વાર્તા છે? ફોટોગ્રાફી એક એવી કળા છે કે જે કુદરતની તમને વધારે ને વધારે નજીક લઈ જાય છે. રાતની ઊંઘ ઉડાડી દે. એટલે ઘણી વખત કારણ વગર રાત્રે જાગવાનું કારણ જ એ છે કે આવા સરસ દ્રશ્યો જોઈ શકીએ. અને એ જ ફોટોગ્રાફીના શોખે મને રાત્રિ આકાશ નિહાળવાનું ઇજન આપ્યું અને એ શોખ જાગ્યો મને. તો સૌથી અલિપ્ત એવો જે વિસ્તાર છે જ્યાં આકાશ ખૂબ સુંદર દેખાય, લદ્દાખની અંદર પેંગોંગ લેક. અને એ પેંગોંગ લેકમાં વિન્ટરના સમયમાં એટલે કે જાન્યુઆરી કે ફેબ્રુઆરી મહિનો હતો અને -30નું ટેમ્પરેચર હતું ત્યારે થીજેલા પેંગોંગ લેકની ઉપર એ ફોટોગ્રાફ અડધી રાત્રે મેં લીધો છે. અને એ દ્રશ્ય જોઈને મેં ફોટોગ્રાફ લીધા એના કરતાં પણ વધારે સારી રીતે એ આકાશને મેં માણ્યું છે. અને એ આકાશને માણતી વખતે બસ એક જ કલ્પના થઈ કે વિરાટ સામે વામન,
વિચારથી આપણે ગમે તેટલા પોતાની જાતને વિરાટ માનતા હોઈએ, પણ ખરેખર આપણે તુચ્છ અને વામન છીએ. જો આવા સરસ રાત્રિ આકાશને જોઈએ અને એની કલ્પના કરીએ કે લાખો પ્રકાશ વર્ષ દૂર ચમકતા તારાઓની સામે, એટલે એવા તારાઓ પણ એમનું અસ્તિત્વ એક ટપકા સમૂહ હોય તો આપણું અસ્તિત્વ તો શું છે. એટલે ફોટોગ્રાફી અને કુદરત આ જ બધું શીખવે છે. યસ, તમે આંખથી આ દ્રશ્યને લોકો સુધી પહોંચાડ્યું, પણ એને જ જો સાંભળવાનો પ્રયત્ન કરીએ ને તો નીરવ શાંતિ. તમે તમારા ધબકાર સાંભળી શકો એટલી શાંતિની પ્રતીતિ થાય છે એ છબીમાં. અને એવી જ બરફાચ્છાદિત એક પહાડની ટોચ, ને પહાડની ટોચ જાણે ચંદ્રમાને સ્પર્શી રહી છે એવો એક ફોટોગ્રાફ. આની સ્ટોરી શું છે? એ સ્ટોરી કિન્નોર કૈલાશ કરીને એક રેન્જ છે, અને એ રેન્જમાં હું સાંજના સમયે હું બસ ત્યાંથી પસાર થતો હતો ગાડી લઈને, અને જોયું મેં કે એકદમ જ નારંગી કલરનો ચંદ્ર ઉગું થઈ રહ્યો છે. તો જ્યારે ચંદ્રોદય થતો હોય અને હિમાલય હોય, એમાંય કિન્નોર કૈલાશ, તો કિન્નર કૈલાશનો પર્વત મને દેખાઈ રહ્યો છે. કલ્પા નામનું ગામ છે. મેં ગાડી તરત સાઈડમાં કરી અને બસ આ દ્રશ્યને મારે ધ્યાનથી જોવું. બર્શેની કરીને વિસ્તાર છે આખો કલ્પાથી આગળ. તો એ કલ્પાની આસપાસ હું જ્યારે પસાર થતો ત્યારે ગાડી સાઈડમાં કરી અને મેં એ દ્રશ્યને જોયું કે ચંદ્ર ઉગું થઈ રહ્યો છે. અને મેં અગેઇન આ જ લેન્સ, જે વાઇલ્ડ લાઈફનો લેન્સ છે, એ ટેલિફોટો લેન્સનો ઉપયોગ કરી અને મેં સેમ ટેકનિક હાઇપરફોકલ લેન્સથી એ ફોટોગ્રાફ લીધો છે. એટલે ચંદ્રની સાઇઝ અને પહાડની સાઇઝ બંને ઓલમોસ્ટ સેમ લાગે. અને એ દ્રશ્યમાં મને એક કવિતા સમૂહ જ નજર આવ્યું કે ભાઈ કિન્નોર કૈલાસે જાણે માથા પર ચંદ્ર ધર્યો, એટલે મહાદેવ ચંદ્રને મસ્તક પર ધરે છે. અને એ દ્રશ્ય જાણે મારા માટે જ સર્જાયું હોય. અને એ દ્રશ્ય મેં લીધું અને મેં બધાની સાથે વહેંચ્યું. એટલે દ્રશ્યો ઘણા બધા સર્જાતા હોય, પણ એ પરફેક્ટ ક્ષણ કે જ્યારે એ પિક્ચર આપણે આપણા કેમેરામાં લેવું છે એ પારખવું ખૂબ જરૂરી છે મારા મતે. અને એક બીજો ફોટોગ્રાફ મારા ધ્યાનમાં એ પણ છે કે જે અત્યારે બરફની જ વાત થઈ રહી છે, બરફ આચ્છાદિત પર્વતોની જ વાત થઈ રહી છે, તો એક રસ્તો છે કે જાણે બરફથી ઢંકાયેલો રસ્તો છે, પણ જાણે એ રસ્તો સ્વર્ગ તરફ જઈ રહ્યો હોય એવો આભાસ થઈ રહ્યો છે. એ ફોટોગ્રાફની સ્ટોરી શું છે? ઘણી વખત કુદરત તમારી સાથે એવું કરતું હોય કે ખરેખર જે કુદરત જે છે એ જ તમારી સામે રજૂ કરે છે અને એ જ દિશા તમને આપે છે. હવે એ ફોટોગ્રાફે તમને કહી દીધું કે આ રસ્તો સ્વર્ગ તરફ જાય છે. એકચ્યુઅલી એ ફોટોગ્રાફમાં દેખાતો પર્વત સ્વર્ગારોહિણી છે. અરે વાહ! અને એ જે રસ્તો છે એ ચંદ્રશિલા પરનો છે. એટલે ચંદ્રશિલાની જે પહાડી છે, એ વખતે મેં એવું નક્કી કર્યું હતું કે ફરી વખત પૂનમ જ હતી, તો પૂનમ એક જ અવસર એવો હોય કે જેમાં તમે ચંદ્ર અને સૂર્ય એક સાથે જોઈ શકો. એક તરફ સૂર્ય અસ્ત થતો હોય અને ચંદ્ર ઉદય થતો હોય, અને સામે બસ કેદારનાથ, હાથી પર્વત, નંદાદેવી અને સ્વર્ગારોહિણી, આ બધા જ પહાડ દેખાતા હોય. તો એ સ્વર્ગારોહિણી તરફ એ જે ટ્રેક છે આખો, કે ભાઈ ચંદ્રોદય મેં જોઈ લીધો અને હું એ ટ્રેક પર નીચે ઉતરું છું, અને સૂર્યાસ્તની જે છેલ્લી ગોલ્ડન લાઇટ છે એ લાઇટ દરેક પહાડ ઉપર સોનેરી ઢોળ આપે છે. અને ચંદ્રનો ઉદય થયો છે એ ચંદ્રનો પ્રકાશ બરફ પર રિફ્લેક્ટ થાય છે. એ તાજા જ બરફમાં હું ચાલું છું અને એ રસ્તો ખરેખર નીચે ઉતરવાનો છે, અને એ રસ્તો જાણે સ્વર્ગ તરફ લીડ થતો હોય એમ લાગે. એટલે સ્વર્ગારોહિણી, તો કુદરત ખરેખર એવું જ કહે છે કે સ્વર્ગ પર જવાનો રસ્તો ખરેખર આ જ છે. આ રસ્તાને ક્યારેય ન છોડવો જોઈએ. ખૂબ રસપ્રદ વાતો ચાલી રહી છે. તમે જે વર્ણન કરો છો ને એમાં જ એ છબી જાણે પોતે જ બોલીને પોતાની વાત વ્યક્ત કરતી એવું લાગે છે. એક ફરી છેલ્લો એક ફોટો યાદ આવે છે. બહુ જ બધા મહેમાન પક્ષી, જેને આપણે સુરખાબ કહીએ છીએ, એ એક સાથે પાણીમાં ક્યાંક જઈ રહ્યા હોય એવું લાગે છે, અને બધાની ડોક ઊંચી છે, અને તમે એ પરફેક્ટ ટાઈમે ક્લિક કરી છે. એની સ્ટોરી શું છે? સાંજ પડે અને દરેક જીવ છેલ્લે તો પોતાના ઘરે જ આવે, પોતાના બાળકો માટેના. તો એ જે સુરખાબ છે એ ખરેખર હંજ છે. એ હંજનું ફેમિલી આપણે ત્યાં ગુજરાતની અંદર હંજની બહુ મોટી મોટી કોલોની છે. તો એ કચ્છના રણની અંદર, રણ એટલે ક્યારેય બંજર હોય એવી આપણી કલ્પના છે, પણ રણ એ એક એવી ઇકોસિસ્ટમ છે કે ત્યાં આ જ નિર્જન જગ્યાએ એટલા બધા પંખીઓ પોતાનું ઘર બનાવીને બેઠા છે. તો એ કુદરતી સૌંદર્ય કે સાંજના સમયે બધા એક સાથે ભેગા થઈ અને એક આખી કોલોની કે ભાઈ આપણે બધા સુરક્ષિત છીએ
અને એ બધા એકબીજા સાથે યુનિટીની અંદર કિલ્લોલ કરે. તો સવાર અને સાંજ આ બે સમય એવો હોય કે બંને એક સાથે કિલ્લોલ કરે. એમાં સાંજનો જે સમય છે એ સમયનું એ દ્રશ્ય છે. સરસ મજાનું વેટલેન્ડ છે અને એ બધા જ ફ્લેમિંગો એક સાથે ભેગા મળી અને જાણે આનંદનો કિલ્લોલ કરે છે. અને જ્યાં સુધી સૂર્યની છેલ્લી લાઈટ એમના ઉપરથી જતી ન રહે ત્યાં સુધી હું એ જોયા કરું છું અને જેવું અંધારું થાય છે એ દ્રશ્યને હું સાંભળ્યા કરું છું. વાહ, ખૂબ ખૂબ આ વિવિધતા ભરી આખી છબીની જે ટ્રેલ બને તો એવું લાગે કે કુદરતનું કોઈ પણ એવું રૂપ નહીં હોય જેને તમારા કેમેરાએ તમે પોતે માણ્યું ના હોય કે પીધું ના હોય. મેં કીધું એમ કે ભાઈ ફોટોગ્રાફીનો શોખ એવો છે કે કુદરતની વધારે નજીક લઈ નજીક લઈ જાય છે. જાય. એટલે કદાચ કુદરતે જ આ શોખ ઘડ્યો હશે તો એના આશીર્વાદ આપવાની આ રીત છે કદાચ. વાહ, ખૂબ બધી વાતો આપણે કરી છે કૌશિકભાઈ સાથે. કૌશિકભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આપણે સમય કાઢ્યો અને અમારા દર્શક મિત્રોને આપના આ છબી કલા વિશે વાતો કરી. આપણે ક્લિક કરેલા ફોટોગ્રાફ્સની સ્ટોરીઝ કીધી, કેમ કે ઘણી વખત એવું થતું હોય છે કે ફોટોગ્રાફ વાયરલ થાય છે પણ એની પાછળની આટલી સ્ટ્રગલ અને એની પાછળની આવી સ્ટોરીઝ હાઇલાઇટ નથી થતી હોતી. તો હવેથી ચોક્કસથી દર્શક મિત્રો એના કેપ્શન્સ વાંચશે અથવા તો એ ફોટોગ્રાફ સુધી કે એના ફોટોગ્રાફર સુધી પહોંચવાનો એક પ્રયાસ કરશે એવી આશા રાખીએ છીએ.